हमारी गरीब में मजाक उड़ाड़ो में मेरे घर वाले देखते हैं वरना मैं ऐसी गाली दूं ना तो सुन मसाला में पड़े तो मजा आवे थोड़ी तो बर्फ बाटलो से बर्फ से बाटलो केम छो दोस्तों वेलकम बेक टू माय न्यू वीडियो। तो मस्त मजाનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને 100 વાગી ગયા છે ને આજ છે ને મિત્રો જાગી ગયો છું 100 વાગે રાતે 3 વાગે આવ્યો હતો ને અત્યારે પાછો 100 વાગે પાછો જાગી ગયો છું ને આજ રવિવાર થઈ ગયો છે ને આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા। એને કેટલા ટાઈમથી ગયો નથી ને તો મેં કીધું આજ જાતા આવી અગ્નિકભાઈ આવે છે અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે। મમ્મીએ જાગીને મસ્ત મજાનો ચા બનાવી નાખ્યો છે ચા પી લઈ અને પછી જઈએ આપણે મસ્ત મજાના માતાજીના દર્શન કરવી। તો ચાલો કન્ટિન્યુ પણ ક્યાં દર્શન કરવા જવાનું છે તમને નહીં કહું કેમ કે આપણે ત્યાં જઈને તમને દર્શન કરાવીશ ડાયરેક્ટ બરાબર। અગ્નિકભાઈ આવે છે તો મસ્ત મજાની મમ્મીએ ચા બનાવી છે તો પેલા ચા પી લેવી જો તો ચા પી લેવી અને ચાલો કન્ટિન્યુ। क्या बोल गयो खबर પેલા મોઢું ધોઈ નાખું ને પછી શ્રીફળ વગેરે પછી તમને દર્શન કરો ઓકે। અગ્નિકભાઈ જો મોટું મોટું ધોઈ કાઢ્યું તો હું ધોઈ કાઢ્યું અને પછી શ્રીફળ વગેરે કાઢું પછી તમને દર્શન કરાવું બરાબર। ભાગચાળી હું તું फाइनली गाइस આપણે રામપર પહોંચી ગયા છે શ્રીફળ વગેરે માતાજીના દર્શન કર્યા ને તમે બધા દર્શન અગ્નિકભાઈ જો અને મિત્રો જે આપણે છે ને આશા દર્શન કરવાના બાકી મંદિરના દર્શન કર્યા આશા દર્શન કરવાના બાકી છે અહીંયા છે ને સાફ સફાઈ હાલે છે એટલા માટે હું અહીંયા ઘડી બેઠી ગયો પણ અહીંયા સાફ સફાઈ થઈ જાય અને પછી આપણે આમ ગાંધી મારા આશા દર્શન કરવાના છે કેમ કે આખું તાનાક માતાજીનું એ છે આપણે અંદર જ દર્શન કર્યા છે સાફ સફાઈ થતી હતી એટલે ઘડી સાઈડમાં બેસી હમણાં જઈએ આપણે આશા દર્શન કરવા જગાડ દો એક કઈ કાઢી લીધું એક વાળા પણ આપ્યું હોય ને મિત્રો આ અગ્નિકભાઈનું શ્રીફળ જો અને મિત્રો દયા કહેવાય માતાજીની મેલડીમાં અગ્નિકભાઈ માથે શું કેવું હા ચોક્કસ હાલે પકડ તો સાફ સફાઈ થઈ ગઈ છે આપણે અગ્નિકભાઈને લેતા જઈએ હવે માતાજીના દર્શન કરીએ બરાબર હાલો તો અગ્નિકભાઈ દર્શન કરતા જઈએ હાલો આપણે માતાજીના દર્શન કરીને પાછા નીકળી ગયા છીએ ઘર પર જવા કેટલા ટંકીમાં એવો નહોતો તમે બહાર તો જવું જ છે કોઈ ન એટલે પછી એકલો આવે જવાનું હતું પાકું
મજા આવી ગઈ મિત્રો. કેમ કે અહીંયા વગર છે ને અમને ફોરવે નહીં. અહીંયામાં એકાદો રવિવાર તો ફરવા તો આગનિકભાઈ ને ગાડી આંખવા લગાડી દીધા છે. આપણે હવે આવી છીએ ઘર બાજુ. હલો મંડી. ફાઇનલી ગાઈસ મસ્ત મજાના 5 વાગો આવી ગયા છે ને ટાટો પર તો તડકો જોવો દીકરીની મને આપણે ઘરે જો ફૂકાઈ ગઈ હતી આવ અને થોડોક વરસાદ આવ્યો ને તે પાછી થઈ ગઈ છે હવે લીલી સમ ને ફૂલડા જોવાય ને એમાં આવવા મીણ્યા છે પાછા કાંઈ આવતું જ નહોતું. હા ફૂકાઈ જાય એવી થઈ ગઈ, બળી ગઈ હોય એવી. કેમ પણ મિત્રો થઈ ગઈ ને એમ ઘેર ઘૂર થઈ ગઈ ને ઘેર ઘૂર. વેલ તો વેલે તે વેલમાં ત્યાં પાછા પાંદડા ને બાંદડા ને બધું સુકાઈ ગયું. તમે જો આ થઈ ગઈ ને પછી ઘેર ઘૂર. મિત્રો આપણે હવે ક્યાં જવાનું છે એનું કંઈ નક્કી નહીં. હવે સાઢો પર થયો છે એટલે કંઈક બહાર જઈ રખડવા જવું તું સવારના પોરમાં આવીને. પણ ઘડીક પાછા દડે રમવા મળ્યા ને તે પાછા તડકો થઈ ગયો ને ક્યાંય જવાનું મન નથી થતું. જવું તો રખડવા ઘણું પણ જવાનું મન નથી થતું એટલે પછી કાંઈ ગયા નહીં. પછી ગાડીને જો રૂમાલ ભીનો કરીને સીટે મેં આ સીટ છે ને ગરમ થઈ ગઈ ને મેં રૂમાલ ભીનો કરીને કડી રાવા દીધી. મેં કીધું હમણાં કાંઈક જાવી તડકાની ગરમ થઈ ગઈ હતી તોય પાછો કાંઈ મેળ આવ્યો નહીં. અને મિત્રો સર્વિસ કરાવવાની થઈ ગઈ સમજો તો ગાડીઓ હા તો કાટ ખાવા મળી છે એમ પણ કાટ ખાઈશ બધી ઓશિંતાનો કાટ લાગવો અમે જોવા બધી હમણાં ક્યાં કાટ ખાઈ ગયું બધું. તો મિત્રો મમ્મીએ મસ્ત મજાની ચા બનાવી કરી છે. મસ્ત મજાનો થોડોક ચા પી લેવી બરાબર. અને પછી આપણે ચાવી આપણે વિક્રમમાં મણી આવી ગયા. આપણી વાટે બેઠા છે એ ઘરે ગયા છે. હાથ પગને મજબૂત જોવાને જો વાઘ જાગી ગયો છે અત્યારે સિંહણ જાગી ગઈ છે એકચ્યુઅલીમાં જોને કરે છે. 8 દિવસ ભૂખી હોય એવું શિકાર નથી મળી એને તો એને આજ કાંઈક ખવડાવી દેવી ને સારું આપણે રજા છે એટલે. હે ચિકન ખાવ હવે અત્યારે ચિકન ન હોય ખડ ખાવ ખડ. મિત્રો મસ્ત મજાનો મમ્મીએ ચા બનાવ્યો છે તો ચા પી લેવી ને તો પછી આપણે જાવી. પેલા બાપુજીને બોલો તો મને નહીં આવે. ત્યારે મેં રખડવા ગયા હતા કોણ તમને ખબર છે? પછી એક મુનાવામાં પછી એક વિકાવામાં અમે ત્રણેય છે ને ભાવનગર રખડવા ગયા હતા. ભાવનગર રખડવા ગયા હતા એમાં શું કેવું ખબર આમ ઓલી બાજુથી આમ નારી સોંકડીથી 10 નાળા બાજુ ગયા ને અમને મિત્ર એમ થયું કે ઓ પાણીનો ફુવારો થતો હતો. અમને એમ થયું કે નર્મદાનું પાણી આવે છે મીઠું પાણી. એમ અહીંયા છે ને ગાડી ધીમી પાડીને મિત્રો શેનું પાણી હતું ખબર છે? ઉઠતું આવ્યું ને આમ જો શેનું પાણી હતું ખબર છે? ગટરનો ફુવારો થતો હતો ગટરનો ફુવારો. મિત્રો એમ કાંઈ બગડ્યા જેવી વાત આવતી હતી. પવન મિત્રો 3 જણા પાડા રેખા બેઠા હતા ગાડીમાં તોય ગાડી એટલો પવન હતો. ઠાયર ઊભા હતા જ્યાં જોઉં ત્યાં પોલીસ. અને પવન મિત્રો કે મારું કામ એટલો પવન આવતો હતો ને મિત્રો આમ તમને આમ રોડે નીકળવું ન ગાડી હાથમાં નહોતી રહેતી. ગાડી અત્યારે તમને એવું લાગતું છે આ પી ગયો છે કે હું એમ. મિત્રો મેં દારૂ નથી પીતો. હું કોઈ દારૂ પીતો નથી. હું છે ને ભગવાનનો માણસ છું. મેં ગાડી હાંકીને આવ્યો ને એટલે એવું તમને લાગે મારા કલેજા. હું કે મારા કલેજા અંજીબેન છે ને હું ક્લિપ બનાવું ને તો અંજીબેન જોવે છે. એકચ્યુઅલીમાં તમે અમને જોયો નથી. સમજો હા પહેરવાના જ છે ને અત્યારે તો અહીંયા પૈસા ન હોય ને રવિવારીના 30 રૂપિયા વાળા લાવીને પહેરતા હોય ને મમ્મી એમ કહો કે આ તારા પહેરવાના છે એમ. ગરીબ છીએ એમ અમારી ગરીબની મજાક ઉડાડોમાં
मेरे घर वाले देखते हैं वरना मैं ऐसी ऐसी गाली दूं ना तो तू सुन नहीं पाएगी। ऐसी ऐसी गाली दूंगी जो મિત્રો આ છે આવો સમજો આ સિંહણ રોટ બાંધ્યો તો મને એ નન 3 ભાખરી થાય તો આપણે લોટનો ડબ્બો ભર્યો જ છે તમે તારે મોટી મોટી કરો હું કેવું પેલું બેન બરોબર ને પ્રિયાબેન આપણે એટલું છા બનાવી નાખીશ નાખો બસ લ્યો તો મિત્રો થોડી છા પી લેવી પછી પાછું એક કામ છે સામે છોંટી જવી બરોબર તો ચાલો કન્ટિન્યુ મને મામા પાછા વિક્રમ મામા આવે છે આ બધું એમ કહેતા હતા કામ છે પછી જવું છું તો પવન બહુ ન હોય તો પાછા જવી હમણાં ફૂલડા દેખાડીને જોતો અત્યારે આવ્યા હતા અહીંયા ફૂલડા નથી જોવું આમ જોવો તમે બધા ખરી ગયા તો ચાલો કન્ટિન્યુ બિલ્લી જો બિલ્લી ઉડે છા મસાલો મસાલો પડે તો પી લો મસાલો પડે તો મજા આવે થોડી ટેસ્ટ આવે એક નંબર દાંત નું કાઢો છા પીવો તો ભાઈ પવન જોવો તમે કેવો પવન આવે એક નંબર પવન આવે છે આ બે છે ને અમારા કદ્દાને પાણી પીવા હાટું થઈને બાંધે છે બે જો પાણી હાટું આમ જો બાટલો આમ જો બરફ બાટલો છે બરફ છે બાટલો છે બાટલો છે વઘણી છે જીતુભાઈ જીતુભાઈ વાઘાણી હો ભાઈ જીતુભાઈ વાઘાણી સાક્ષાત ભાવનગરના મેદાનમાં ઓલા પ્રિયતકાના મેદાનમાં પ્રખ્યાત થયા ઓલા થયા તો સારા વિડીયો જોવાની મજા આવે લાઈક કરો ચેનલમાં કમેન્ટ કરો ને પછી સબસ્ક્રાઈબ કરો આપણે કાલે નવા વ્લોગમાં તો જ્યાં સુધી બધાને બાય બાય